સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે પણ એ લોકોએ ઘણા બધા રસ્તાઓ અપનાવ્યા, પણ એમાં એ લોકોને સફળતા મળી નથી. અને એ લોકો હવે માની રહ્યા છે કે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ, ધ્યાન અને યોગનો અભ્યાસ એ જ એમને એક એવું સમાધાન આપશે કે જેનાથી તેઓ આ સ્ટ્રેસ મેનેજમેન્ટને લાંબે ગાળે અને કાયમી ધોરણે એ સમસ્યાનું સમાધાન કરી શકશે. આજે સવારના આ જ હોલમાં મેનેજમેન્ટનો સેમિનાર હતો. આવતીકાલે પણ છે 2 દિવસનો સેમિનાર, જેમાં 500 થી 550 લગભગ લોકો, એમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ડોક્ટર છે, ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે, આ બધા એમાં ભાગ લઈ રહ્યા છે. અને એ ભારતીય મૂલ્યો, આધ્યાત્મિક મૂલ્યો, એના દ્વારા કેવી રીતે મેનેજમેન્ટના ક્ષેત્રમાં વધુ સફળતા મેળવી શકાય, વધુ મનની શાંતિ મેળવી શકાય, આ માટેનો આ સેમિનાર છે. અને આ જે સવાર મને જે વિષય આવ્યો હતો એ આપવામાં આવ્યો હતો સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ડ એન્ઝાઇટી ન્યુરોસિસ. આપણે આ પહેલા પણ વાત કરી છે એન્ઝાઇટી ન્યુરોસિસની વાત. ચિંતા, ન્યુરોસિસ એક પ્રકારનો રોગ છે. 2 પ્રકારના માનસિક રોગીઓ હોય છે, જેમાં એક છે સાયકોસિસ અને બીજું છે ન્યુરોસિસ. એવી જ રીતે ભૌતિક રોગોના પણ 2 પ્રકારના ભાગો હોય છે, ફિઝિયોજેનિક અને સાયકોજેનિક. ફિઝિયોજેનિક જે રોગો હોય છે એટલે જે રોગો બહારના કીટાણુઓ દ્વારા અથવા તો બાહ્ય પરિબળોને કારણે ઉત્પન્ન થાય શરીરમાં, એ ફિઝિયોજેનિક, ટ્યુબરક્લોસિસ હોય કે બીજી જાતનું હોય. પણ કેટલાક રોગોને કહે છે સાયકોજેનિક. મોટા ભાગના રોગો હવે લોકો માને છે, ડોક્ટર્સ લોકો માને છે, મોટા ભાગના જે ભૌતિક શારીરિક રોગો છે એનું કારણ માનસિક અસ્વસ્થતા છે, માનસિક રોગો છે. સાયકોજેનિક અથવા સાયકોસોમેટિક. સાયકો એટલે મનથી સંબંધિત, અને સોમેટિક એ સોમ શબ્દથી આવ્યો છે. સોમ ગ્રીકમાં સોમ શબ્દ છે શરીર, એટલે જે શરીર અને મનથી મળીને, જે બંનેથી મળીને, જે પરિબળોથી મળીને જે રોગ ઉત્પન્ન થાય એનું નામ સાયકોસોમેટિક. તો એ સાયકોજેનિક રોગો જ વધુ હોય છે. જ્યારે મનુષ્યના, વ્યક્તિના મનમાં ઘણી બધી જાતના તણાવ હોય, 2 પ્રકારની સિચ્યુએશન હોય, 2 પ્રકારની પરિસ્થિતિ હોય. આ તરફ જવું કે આ તરફ જવું સમજમાં નથી આવતું. ક્યાં તો આ તરફ જવું તો આ ખેંચે છે, કા પત્નીનું પ્રાણ લ્યો, કા માતાનું પ્રાણ લ્યો. માતાનું પ્રાણ લ્યો તો પત્ની કહે છે હું વહી જઈશ પિયર. પત્નીનું પ્રાણ, પત્નીને પ્રોટેક્ટ કરો તો સાસુ કહે છે કે હું બસ હવે મરવા પડી છું. બંને રીતે તકલીફ. આ 2 પ્રકારના પરિબળો, ક્યાંને સાચવવા? અથવા તો બોસ આમ કહે છે, એક બીજા બોસ આમ કહે છે, કોનું સાંભળવું? એ જે પરિસ્થિતિમાં 2 પ્રકારના ખેંચાણ હોય, અથવા મનમાં જ પોતાના જ મનમાં કોન્ફ્લિક્ટ હોય કે 2 વ્યક્તિઓને પ્રેમ દેવાની વાત છે અને બંને વ્યક્તિઓ એમ ચાહે છે કે તમને પ્રેમ કરે, તો કેવી રીતે કરવું? તો આવી જાતના જે કોન્ફ્લિક્ટ સિચ્યુએશન થાય, અથવા તો ચિંતા થાય છે કે હા શું થશે, ભવિષ્યની ચિંતા હોય કે ભૂતકાળમાં કઈ થઈ ગયું, તો આ જે બધા વિચારોને કારણે મનમાં જે તણાવ આવે, જ્યારે વધુ પડતો તણાવ થાય તો શું થાય કે મગજમાં એ તણાવની અસર થાય. નોર્મલી, સાધારણ રીતે આપણા મગજને 20% રક્તનું પ્રેશર જોઈએ છે, 20% બ્લડ પ્રેશર, એમ ડોક્ટરો કહે છે કે બ્રેઇન માટે આખા શરીરમાં જે જોઈએ એનું બ્લડ સર્ક્યુલેશનનું 20% બ્લડ પ્રેશર હોવું જોઈએ સાધારણ સ્થિતિમાં. પણ જ્યારે આવી રીતે વધુ વિચારો કરે છે, ચિંતા કરે છે, તણાવ થાય છે, ત્યારે 20%થી નથી ચાલતું. એને વધુ તણાવ, વધુ એને રક્ત જોઈએ છે. આ રક્ત આવશે ક્યાંથી? તો મુખ્યત્વે 2 જગ્યાએથી આવે. કા હૃદયમાંથી આવે, એનું રક્ત લઈ લે, મગજમાં ચાલ્યું જાય. એને તો પોતાનું સેલ્ફ ડિફેન્સ કરવું પડશે, મગજને તો સાચવવો પડશે, નહીં તો પછી કોલેપ્સ થઈ જશે, માણસ મરી જશે. એટલે પોતાની મેળે મગજમાં જે લોહી એક્સ્ટ્રા જોતું હોય એ કાં હૃદયમાંથી લઈ લે, હાર્ટમાંથી લઈ લે, અથવા તો પેટમાંથી લઈ લે. જો હૃદયમાંથી લઈ લે તો બ્લડ પ્રેશર ઓછું થતું જાય, વારંવાર બ્લડ પ્રેશર ઓછું થતું જાય, એની અસર હૃદય પર પડે તો એને હાર્ટ પેશન્ટ બની જાય ધીરે ધીરે.
હૃદયનો રોગી. એટલે કે છે જ્યારે વધુ પડતું ટેન્શન થાય, વધુ પડતું ટેન્શન રાખવું નહીં. કોઈ પણ હાર્ટ પેશન્ટ આવશે અથવા એને કંઈક પણ ઇસીજીમાં થોડોક પ્રોબ્લેમ દેખાઈ ગયો, ઇસીજી ચાર્ટ બરાબર નથી, તો સૌથી પહેલા કે ચિંતા કરવાનું છોડી દેજો. સૌથી પહેલી જ વાત કહેશે. અથવા તો જો પેટમાંથી લે તો પેટથી સંબંધિત રોગો થાય, કોલાઇટિસ થાય અથવા અલ્સર થાય, આ બધા જે રોગો એ પણ આ ચિંતા કરવાને કારણે થાય છે. તો બહારના રોગો એમ લાગે છે કે આ તો પેટનો રોગ થયો છે, હૃદયનો રોગ થયો છે, પણ એનું કારણ છે તમે ચિંતા વધુ કરતા હતા. એ ચિંતાને કારણે મગજમાં વધારે લોહી જોતું હતું, એને કારણે આ બધું થઈ ગયું. તો જ્યારે વધુ ટેન્શન કરવામાં આવે છે, વધુ ચિંતા કરવામાં આવે છે, ત્યારે આ પ્રકારના રોગો થાય. એને કહેવાય સાયકોજેનિક રોગો અથવા તો સાયકોસોમેટિક ડિસીઝ. તો એટલા જ માટે ઘણા ડોક્ટર રિસર્ચ કરીને કહ્યું કે કારણ કે આ મોટા ભાગના રોગો એ મનથી સંબંધિત છે, તો મન જો શાંત હશે, મનને જો તમે સારો ખોરાક આપી દો, જેમ શરીરના ન્યુટ્રિશન માટે તમે બરાબર 2 વખતે ખાવું, એમાં જે કેલોરીઝ જોતી હોય 2 કેલોરીઝ સાચવવી, બેલેન્સ ડાયટની વાત કરીએ છીએ, બધું આપણે સાચવીએ છીએ. કદાચ કોઈ દિવસે બહાર ગામ જવાનું હોય તો રસ્તામાં હવે કાંઈ નથી ખાવાનું, શું થાય? તો કોઈ ગંદી ચીજ મળે છે, ધૂળ લાગેલી છે, પણ શું થાય? ખાવું તો પડે ને, એટલા માટે લઈને ખાઈ લે છે. કેમ? નહીં તો શરીર નબળું થઈ જશે. આ તો કરીએ છીએ. શરીરને સાચવવા માટે, ન્યુટ્રિશન માટે, ફિઝિકલ ન્યુટ્રિશન માટે આપણે આ બધું સાચવીએ છીએ. પણ જ્યારે મનની વાત આવે છે ત્યારે તો જે રીતે શરીરને સાચવવા માટે, શરીરને સ્વસ્થ રાખવા માટે ન્યુટ્રિશનની આવશ્યકતા છે, ખોરાકની આવશ્યકતા છે, એમ મનની સ્વસ્થતા માટે પણ સાયકિક ન્યુટ્રિશનની આવશ્યકતા છે, બેલેન્સ ન્યુટ્રિશનની આવશ્યકતા. આ ન્યુટ્રિશન મનના માટેનો શું છે? મનના માટેનો આ જે ખોરાક છે, ધ્યાન, પ્રાર્થના, મંત્રનો જાપ, સદગ્રંથનું વાંચન, પોઝિટિવ થિંકિંગ, વિધેયાત્મક બધા વિચારો કરવા, આ બધી જાતનું ફૂડ ન મળે જો એ મનને, તો મન ધીરે ધીરે નબળું પડતું જાય છે. ક્યારેક ક્યારેક આપણે નકોડા ઉપવાસ કરીએ છીએ અને એક દિવસ નહીં, મહિનાઓ સુધી નકોડા ઉપવાસ કરીએ છીએ. એકમાત્ર ટ્રમ્પ કાર્ડ આપણું હોય છે કે મને ટાઈમ નથી. શું કરીએ? અમને ઈચ્છા તો છે, ચોપડીઓ તમે આપી પણ છે, ચોપડી વાંચવાની ઈચ્છા પણ છે, પણ શું થાય? ટાઈમ નથી. પણ ખરેખર ટાઈમ નથી એવું નથી, વાંચવાની અથવા તો મનને ખોરાક દેવાની ઈચ્છા નથી. એટલા માટે ઈચ્છા નથી અત્યારે. સમય તો છે જ, સમય બધા માટે સમય મળી જાય છે. વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. તો સમય તો મળી જાય છે, શરીરને જમવા માટે ટાઈમ મળી જાય છે, 2 ટાઈમ જમવા માટે બરાબર ટાઈમ મળી જાય છે. આટલા બધા વ્યસ્તતા વચ્ચે પણ રસ્તામાં ચાલતા ચાલતા પણ થઈ જાય છે, અને બાકી બધા માટે ટાઈમ મળી જાય છે. ફક્ત જ્યારે મનને ખોરાક દેવાની વાત આવે છે ત્યારે આપણે ટ્રમ્પ કાર્ડ કાઢીએ છીએ, મારી પાસે ટાઈમ નથી. એટલા માટે કાઢીએ છીએ કે આપણને ખબર નથી કે આપણા શરીરને સાચવવા માટે મનને સાચવવું આવશ્યક છે, અને મનને સાચવવા માટે મનને ખોરાક દેવો આવશ્યક છે. અને આ ખોરાક છે પ્રાર્થના, ધ્યાન, મંત્રનો જાપ, સદગ્રંથોનું વાંચન. જો આપણને બરાબર આ સમજમાં આવી જાય કે આના વગર નકોડા ઉપવાસ કરવાથી, જેમ શરીર 1-2 દિવસ નકોડા ઉપવાસ કરો તો બરાબર ચાલે છે, પણ દિવસોના દિવસો, મહિનાઓના મહિના, વર્ષોના વર્ષો તમે નકોડા ઉપવાસ કરો તો પછી એનું પરિણામ ફક્ત એક જ હોઈ શકે, એ છે માણસ પૂરી રીતે ખલાસ થઈ જાય. પછી ભલે ને જીવતો દેખાય, પણ એ મમ્મી જેવો, જીવતું મમ્મી. એક માણસની પત્ની, એ ખૂબ ઘણી જાતની સમસ્યાઓ હતી, ત્યાં વિદેશમાં એ લોકોને ત્યાં સિસ્ટમ છે કે વધારે પ્રોબ્લેમ થઈ જાય તો સાયકેટ્રિસ્ટ પાસે જાય. અહીંયા આપણે ત્યાં એવી સિસ્ટમ નથી. સાયકેટ્રિસ્ટ પાસે જવું તો એ તો બદનામી થઈ જાય કે આને કઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ થઈ ગયો, પાગલ થઈ ગયો. પણ ત્યાં એવું નથી. 75% ધ પીપલ વિઝિટ રેગ્યુલરલી સાયકોએનાલિસ્ટ અથવા સાયકેટ્રિસ્ટ. 75% લોકો ત્યાં સાયકોલોજીસ્ટ અથવા સાયકાસ્ટ્રિસ્ટ પાસે જાય છે. એટ વન સ્ટેજ ઓર અધર, કન્ટિન્યુઅસલી નહીં, કોઈક ને કોઈક સ્ટેજ એના જીવનમાં આવે છે, જાય છે, બધું ઠીક થઈ જાય છે. પણ અહીંયા આપણે કઈ ગણકારતા નથી, એટલે આપણને ખબર નથી કેટલા લોકો સાયકોલોજીકલ પેશન્ટ છે, ન્યુરોટિક પેશન્ટ છે. તો એ જ્યારે જાય છે ત્યારે એ લોકોને આવી રીતે ખબર પડે છે. તો નકોડા ઉપવાસ કરવાથી એ ભાઈએ ત્યાં લઈ ગયા સાયકોલોજીસ્ટ પાસે. ત્યારે એમણે એને વાન સાથે વાત કરીને કહ્યું, ઘરે કે આ તો સાવ છેલ્લી સ્ટેજ ઉપર આવી ગઈ છે, આના માટે તો હું કોઈ વિકલ્પ જોતી હતા, સાવ ખલાસ થઈ ગઈ છે મનથી. તો કે એમાં મને આશ્ચર્ય નથી,
કે એ જે રીતે જીવી રહી છે કેટલાક 20 વર્ષથી નેગેટિવ થિંકિંગ થી, એમાં આ સ્ટેજ જ આવવાની વાત છે. 20 વર્ષથી જેવી રીતે નેગેટિવ થિંકિંગ થી જીવી રહી છે, કોઈ જાતનો ખોરાક નથી, પોઝિટિવ થિંકિંગ ન હોય, 1-2 દિવસ સુધી નકોડા ઉપવાસ કરો, પણ કેટલા વર્ષોના વર્ષો તમે નકોડા ઉપવાસ કરો તો ક્યાંથી જીવે? મન જીવશે નહીં. અને મન જો ભાંગી પડશે, મન જો નબળું પડી જશે, નાનકડું એક કોઈએ શબ્દ કીધો હશે, કોઈ જરાક, આખી રાત ઊંઘ નહીં આવે, કેમ મને આમ કીધું, કેમ મને કીધું. આપણે બધાય નાના અથવા મોટા પાયે ન્યુરોટિક પેશન્ટ છીએ, નાના તો મોટા પાયે, ઓછા વધતા પ્રમાણમાં. આપણે એકદમ સંપૂર્ણ સ્વસ્થ નથી. સંપૂર્ણ સ્વસ્થ તો કોને કહેવાય? જેની વ્યાખ્યા ગીતામાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ આપે છે કે જેની પ્રજ્ઞા બરાબર સ્વસ્થ પ્રજ્ઞા છે. કેવી રીતે કહેવાય? તો કેવી રીતે જાણવું કે ભાઈ આની પ્રજ્ઞા સ્વસ્થ છે? અને એ જે પ્રજ્ઞા સ્વસ્થ હોય છે એ કેવી રીતે ચાલે છે, એ કેવી રીતે બોલે છે? અર્જુન પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણને, જયારે કહે છે કે ભાઈ આવી રીતે જેની પ્રજ્ઞા સ્થિર હોય છે એ જ માણસ ઉત્તમ છે, તો પૂછે છે કે એ કેવી રીતે ચાલે છે, કેવી રીતે બોલે છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એનો ઉત્તર આપે છે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞેત દોચ્યતે. કે જેણે બધી કામનાઓને છોડી દીધી છે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞેત દોચ્યતે. એ સ્થિત પ્રજ્ઞ છે જેને પોતાના આત્માનું આત્મામાં જ આનંદ છે. જાણવું કેવી રીતે? કોઈ કહે કે ના ભાઈ મેં તો બધી કામના છોડી દીધી છે, તો એ કેવી રીતે વિશ્વાસ કરો? આ તો સબ્જેક્ટિવ થઈ ગયું. કંઈક ઓબ્જેક્ટિવ આપો કે મને ખબર પડે કે બહાર સામેવાળી વ્યક્તિને શું છે, એ સ્થિતપ્રજ્ઞ છે કે નહીં. તો બીજી ટેસ્ટ આપે છે, બીજું કસોટી. દુઃખેશ્વનો ઉદ્વિગ્નમના સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રુચ્યતે. દુઃખમાં જે વિચલિત નથી થતો, દુઃખેશ્વનો ઉદ્વિગ્નમના સુખેશુ વિગત સ્પૃહ, અને સુખમાં એની સ્પૃહા નથી બહુ વધારે પડતી. દુઃખેશ્વનો ઉદ્વિગ્નમના સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ. જેના ભય, રાગ, અનુરાગ એટલે કે આસક્તિ, અને ક્રોધ, આ ત્રણેય જેના ચાલ્યા ગયા છે એને તું સ્થિતપ્રજ્ઞ જાણજે. આ સ્થિતપ્રજ્ઞતાની સ્થિતિ આવવી એ તો લાંબી વાત છે, પણ ધ્યાનના અભ્યાસ દ્વારા ધીરે 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 આ શક્ય બને છે. તો જે લોકો આવી રીતે નકોરડા ઉપવાસ કરે છે, ટાઈમ નથી એ બહાને, એ લોકોને ધીરે ધીરે આવી રીતે પહેલા તો આવી જાતના ડિઝીઝ થઈ શકે, ફિઝિયોજેનિક સાયકોજેનિક પ્રોબ્લેમ થઈ શકે, પછી મેન્ટલ પ્રોબ્લેમ થઈ શકે, વધારે પડતી ચિંતા કરે, ન્યુરોસિસ થઈ શકે, એનું નામ આપ્યું એન્ઝાયટી ન્યુરોસિસ. અને ન્યુરોસિસ થી આગળ જો સ્ટેપ જાય એનું છે સાયકોસિસ. સાયકોસિસ એટલે લગભગ પૂરો જ પાગલ થઈ ગયો, પછી એને પાગલખાનામાં દેવો પડે, ઇલેક્ટ્રિક શોક દેવો પડે. આ છે સાયકોસિસ. પણ ન્યુરોસિસ એટલું બધું ખાસ નથી. થોડુંક એની જે એના વલણમાં, એના વ્યવહારમાં થોડુંક અસામાન્યતા લાગે છે, વારંવાર ઉશ્કેરાઈ જશે, જરાક તેમ કહ્યું તો એકદમ મગજ આસમાનમાં ચડી જાય, કંઈક તમને મારવા બેસી જાય. આ બધી જે છે એ ન્યુરોસિસની, ન્યુરોટિક પેશન્ટની એ વાત છે. પણ જ્યારે વધુ પડતું ઉશ્કેરાટ થાય કે એકદમથી જેને કહેવાય કે પાગલ જેવું જ કરે, તો એને સાયકોસિસ કહે છે. તો સાયકોસિસ ઓછા લોકો છે, પણ ન્યુરોટિક પેશન્ટ લગભગ બધી જગ્યાએ જોવા મળે છે. અને ઓછા વધતા પ્રમાણમાં આપણે કોઈને કોઈ ટાઈપના ન્યુરોસિસથી ક્યારેક ને ક્યારેક જીવનમાં આપણે ફેસ કરતા હોય છે આવું ન્યુરોસિસ. આ ન્યુરોસિસ દરેકના જીવનમાં અતિ આવશ્યક પણ છે, એટલે ગભરાઈ જવાનું નથી. જ્યાં એક સ્ટેજ એવી આવે કોઈ દરેકના જીવનમાં કે જ્યારે ન્યુરોસિસ આવે. કેમ? જ્યારે તમે રોકેટ દ્વારા સ્પેસ ક્રાફ્ટમાં બેસીને તમે આ પૃથ્વીના વાતાવરણને ભેદી અને ઉપર જવા માંગો, શૂન્ય અવકાશમાં જવા માંગો, ત્યારે ઘર્ષણ થાય, ફ્રિક્શન થાય. અને એ ફ્રિક્શન થવા એટલા જ માટે સ્પેશિયલ રેઝિસ્ટન્ટ રેઝિન બનાવવામાં આવે, એનું જે કવરિંગ બનાવવામાં આવે સ્પેસક્રાફ્ટનું, એ બળીને ભસ્મ થઈ જાય. એટલા માટે ખૂબ સ્પેશિયલ એના માટે રેઝિન જોઈએ. આવી જ રીતે જ્યારે મનુષ્ય આધ્યાત્મિક પ્રગતિ કરવા માંગે છે, ઊંચે જવા માંગે છે, આ ગુરુત્વાકર્ષણના જે ફિલ્ડ, સાધારણ ફિલ્ડને જઈને ઊંચે જવા માંગે છે, ઇવોલ્યુશન કરવા માંગે છે,
ઉત્ક્રાંતિ કરવા માંગે છે આધ્યાત્મિક ક્ષેત્રે, ત્યારે દરેકને દરેકે એક સમય આ સ્થિતિમાંથી પસાર થવું પડે છે જ્યારે ખૂબ કોન્ફ્લિક્ટ આવે છે જીવનમાં. તો કોન્ફ્લિક્ટ આવવું, મનમાં દ્વંદ્વ હોવો, મનમાં ચિંતા હોવી, ન્યુરોસિસ હોવું એ ખરાબ નથી. એ સૌથી પહેલા આપણે સમજવાનું છે અને એ જરૂરી છે, એકને એક સ્ટેજમાં જરૂરી બને છે. પણ એ જ્યારે લિમિટ ક્રોસ કરી દે ત્યારે આપણા માટે સમસ્યારૂપ બની જાય છે. તો એને સમાધાન માટે, એટલા જ માટે આજે ન્યુરોસિસ કેટલા આપણા જીવનમાં કેટલી આવશ્યકતા છે એની, એટલા જ માટે બતાવવા માટે જ ભગવદ્ ગીતા છે. શ્રીમદ ભગવદ્ ગીતા 18 અધ્યાય છે. સૌથી પહેલો અધ્યાય એનું નામ આપ્યું વિષાદ યોગ. વિષાદ યોગ એ પણ એક યોગ છે. વિષાદ દ્વારા ભગવાનને મેળવવાનો યોગ. જેમ સાંખ્ય યોગ છે, ભક્તિ યોગ છે 12મો અધ્યાય, પુરુષોત્તમ યોગ છે 15મો અધ્યાય, પહેલો અધ્યાયનું નામ આપ્યું વિષાદ યોગ. અને એ બતાવ્યું જ્યાં સુધી જીવનમાં નથી આવતો, જ્યાં સુધી જીવનમાં સંઘર્ષ નથી આવતો, ત્યાં સુધી મનુષ્ય આગળ નથી વધી શકતો. આ ઘણા લોકો આને આ નથી સ્વીકારી શકતા, એમ જ માને છે કે જીવન એટલે બસ એ તો ગુલાબના પુષ્પોની પથારી છે. ક્યારેક ક્યારેક કહે છે ને કે ઇટ ઇઝ અ બેડ ઓફ રોઝેસ. ત્યારે હું એ લોકોને પછી ત્યાં સ્કૂલ કોલેજમાં જાઉં કે તમે લોકો એમ માનતા હો કે ના, વી થિંક that life is bed of roses. મેં કીધું even if you think that it is life of bed of roses, don't forget roses are always accompanied by thorns. એ ગુલાબની પથારી તો છે, પણ એ ગુલાબની પથારીની સાથે સાથે કાંટા હોય છે, એટલે ભૂલતા નહીં. એ કાંટા પણ સાથે લેવા પડશે. અને જે કાંટા નહીં સ્વીકારી શકે એને ગુલાબ નહીં મળે. જીવનમાં આગળ વધવું હોય, આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવું હોય તો સ્ટ્રગલ કરવું જ પડશે. એટલે ખેતડીના મહારાજા સ્વામી વિવેકાનંદને પૂછ્યું એકવાર, શિકાર કરવા જતા જતા જંગલમાં ફરવા જતા હતા ત્યાં ખેતડીમાં સ્વામી વિવેકાનંદ એમણે ગુરુ માન્યા હતા. તો એ ઘોડામાં બેઠા બેઠા જતા ત્યારે અચાનક સ્વામીજીને પૂછ્યું, અચ્છા સ્વામીજી, વોટ ઇઝ લાઈફ? સ્વામીજી, જીવન શું છે? સ્વામીજી તરત જ જવાબ આપ્યો. ઘોડામાં બેઠા બેઠા ફરતા ફરતા જવાબ આપી રહ્યા છે. કોઈ પહેલેથી તૈયારી કરેલી નથી જવાબની, તરત જવાબ આપ્યો. માય ડિયર પ્રિન્સ, લાઈફ ઇઝ નથિંગ but the struggle of a being under the circumstances trying to press it down. મહારાજા, જીવન બીજું કાંઈ નથી. જીવન એ સંઘર્ષ છે. જીવન એટલે જ સંઘર્ષ. સંઘર્ષ એવી પરિસ્થિતિઓના વિરુદ્ધમાં જે પરિસ્થિતિઓને બધા વખત દબાવી દેવા માંગે છે, આનું જ નામ જીવન છે. જ્યાં સંઘર્ષ નથી ત્યાં જીવન નથી. કોઈને કોઈ પ્રકારનો સંઘર્ષ જીવનમાં હશે તો જીવન ટકી શકે, તો એનું નામ જીવન છે. નહીં તો પછી એ જીવતા કરતા મરેલા વિશે છે. મળદાને કોઈ સંઘર્ષ નથી, મળદાને કોઈ સંઘર્ષ નથી. અને જે ને સંઘર્ષ નથી જીવે છે એ મળદા બરાબર છે. જેટલો સંઘર્ષ થશે એટલું જ આગળ વધી શકશે. એટલે સ્ટ્રગલ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. આ પહેલા સ્વીકાર કરવું પડે. ન્યુરોસિસ ઓલ્સો ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. કારણ કે સંઘર્ષનો અર્થ જ છે આપણે જયારે આગળ વધવા માંગીએ છીએ કેટલાક ફોર્સિસ આપણને પુલ કરશે. અંદરમાં એ યુદ્ધ ચાલુ રહ્યું છે. એમને રામ રાજ્ય નહીં આવે. રામ રાજ્ય એમને નહીં આવે. એની પહેલા તમે કયો બસ તિલક લગાડી દીધું રામચંદ્રજીને અને બસ ધામધૂમથી આજે બસ રામ રાજ્ય થઈ ગયું, આજે રાજ્યાભિષેક થઈ જશે, નહીં થાય. એટલા જલ્દી નહીં થાય. એની પહેલા કઈ મંત્રા આ બધી બેઠી છે, એ ક્યાં જશે? મંત્રા આપશે બુદ્ધિ, કઈ 2 વર માગશે. રામને વનવાસ થશે 14 વર્ષ. પછી રાવણ, કુંભકર્ણ, મેઘનાદ આ બધા રાક્ષસો બેઠેલા છે અંદર આપણા હૃદયમાં, એ બધાનો વધ થશે. પછીની જે શાંતિ છે એ સાચી શાંતિ છે. અત્યારની જે શાંતિ છે બહાર દેખાય છે બધે શાંતિ છે, પણ ના, બધા રાક્ષસો બેઠા છે. દરેકે દરેક ત્યાં જગ્યાએ બેઠા છે. લંકામાં બેઠા છે. અહીંયા અયોધ્યામાં જ મંથરા બેઠેલી છે. હમણાં રામરાજીની વાત નહીં, પેલા આ બધા રાક્ષસોનો વધ કરો, ચિત્ત શુદ્ધિ થાય, એના પછીની જે શાંતિ એ સાચી શાંતિ છે. તો આ ફેઝમાંથી દરેક સાધકને જવું પડે છે. એના માટે તૈયાર રહેવું પડે. એટલા માટે ન્યુરોસિસ શબ્દથી ગભરાઈ જવાનું નથી. તો ન્યુરોસિસ એ દરેકના જીવનમાં આવે છે જ્યારે 2 પ્રકારના કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન આવે. જેમ અર્જુનના જીવનમાં આવ્યું, યુદ્ધ કરું કે ન કરું. અત્યાર સુધી તો કૃષ્ણ ભગવાને કહી દીધું, કૃષ્ણ ચલો
અહીંયા રથ લાવો, જોઉં તો ખરો કોણ કોણ મારી સાથે યુદ્ધ કરવા આવ્યું છે. આટલા જોશથી બોલે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન સારથી બનાવે, ચલો વચ્ચોવચ લઈ ચાલો મને, જોઉં તો ખરા કોણ કુબુદ્ધિ લોકો, આ બધા ધૃતરાષ્ટ્રના પુત્રો કોણ કોણ કુબુદ્ધિ વાળા મારી સાથે લડવા આવ્યા છે, ચલો. ઓર્ડર આપી દીધો. અને પછી જયારે રથ વચમાં આવ્યો, યુદ્ધ બરાબર વચ્ચોવચ, અને જ્યારે જુએ છે ત્યારે અત્યાર સુધી કહેતો હતો આ બધા ધૃતરાષ્ટ્રના કુપુત્રો, હવે શું જુએ છે, મારા ભાઈ, તો મારા ભાઈ છે, આ તો ગુરુ, મારા દ્રોણાચાર્ય તો મારા ગુરુ છે, ધૃતરાષ્ટ્ર તો મારા પિતામહ છે. આ રિલેશનશિપ આવી ગઈ. અત્યાર સુધી શત્રુ માનતો હતો, જોયા પછી આ બધું આવી ગયું. અને સાથે સાથે 18 અક્ષોની સેના પણ જોઈ. આટલા બધા સૈનિકો છે, બંને જાતના ફોર્सेस કામ કરે છે. એક છે આસક્તિનો ફોર્સ કે આ બધાને મારીને હું કરશું, એટલા જ માટે બધી જે આર્ગ્યુમેન્ટ તમે સાંભળો ત્યારે જ ખબર પડી જાય આપણને. ક્યારેક એક આશ્ચર્ય થાય કે શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે. અર્જુન કેટલી સરસ ડાઈ વાતો કરે છે, બોલો કેવી ડાઈ વાતો કરે છે કે હે ભગવાન, આ તો સારુંથી મને સુબુદ્ધિ આવી ગઈ, આ લોકોની સાથે હું લડીને કરીશ શું? અરે આપણા જ સગા, આપણા જ ભાઈઓ, આપણા જ પરિવારજનો, એ લોકોને મારી નાખીશ, પછી સ્ત્રીઓનું શું થશે, પરિવારોનું શું થશે, પછી છોકરાઓનું શું થશે, છોકરાઓ બગડી જશે, આખો નાખો કુળનો નાશ થઈ જશે. અરે આપણે શું કરવા જતા હતા, આ તો ખોટું થયું, મારે યુદ્ધ નથી કરવું. અને આ બધા આ નિહત રાષ્ટ્ર, આ બધા નિહત છે, એ લોકોને શું ફાયદો? એક આર્ગ્યુમેન્ટ, કેટલી સરસ આર્ગ્યુમેન્ટ. પછી બીજું કે છે એના કરતા હું સંન્યાસી થઈ જઈશ, એ મારે વધારે જરૂર છે, એ હું વધારે પસંદ કરીશ. પણ આવી રીતે હું કોઈને મારી નાખીને એનું રક્ત હું ખાવા નથી માંગતો, એના રક્તથી હું રાજ્ય હું ભોગવા નથી માંગતો. એ રાજ્ય કદાચ મળી પણ જાય. પહેલી વાત તો મને ખબર નથી કે એ જીતશે કે હું જીતીશ, એ પૂછે. એ પાછું કે છે વચમાં કે એ મને ખબર નથી કે એ જીતશે, એ લોકો જીતશે કે હું જીતીશ. અને કદાચ જો હું જીતી જાઉં તો એ જીત પણ મારે માટે હાર બરાબર છે, કારણ કે એ તો રક્તનું ખાવાનું થશે, બધા મરી જશે, પછી એનું ખાવાનું, અને પરિવારો નષ્ટ થઈ જશે. એના કરતા તો હું સંન્યાસી થવાનું વધારે પસંદ કરું છું. કેટલી ડાઈ વાતો કરે છે. અને આપણે લાગે છે આ શ્રી કૃષ્ણ ભગવાન આવી ડાઈ વાતો કરવાળા અર્જુનને સરસ જ વાત કરે છે, યુદ્ધના અગેન્સ્ટમાં બોલે છે, યુદ્ધના બધા ગેરલાભો વર્ણન કરે છે. અને કેટલી સરસ રીતે આખું આર્ગ્યુમેન્ટ એટલું પિક્ચર કરે છે કે જો યુદ્ધના આટલા બધા ગેરલાભો છે. અને પાછું શું કે છે કે હું તો સંન્યાસી થઈ જવા માંગુ છું. કેટલી સરસ વાત કરે છે. તો શ્રી કૃષ્ણ ભગવાને તરત જ કહી દીધું, આ અર્જુન, તારામાં આટલી સરસ સુબુદ્ધિ આવી ગઈ, વાહ રે વાહ, બહુ સારું, તારું હૃદય પરિવર્તન થઈ ગયું, હું તને આપું છું, લે આ ભગવા વસ્ત્ર લેવું છું, આથી તું સંન્યાસી બની જા. આવું કરવું જોતું. તો આપણને એમ લાગે છે આપણી બુદ્ધિથી, પણ શ્રી કૃષ્ણ ભગવાન તો બીજા કોઈ હોત તો કાં તો કહે કે અર્જુન બહુ સરસ તે વાત કરી, બહુ સરસ વાત કરી, તું સંન્યાસી થઈ જા. અને કાં પછી એકદમ ચિંતામાં પડી જાય, લે આવ્યો અહીંયા યુદ્ધ કરવા માટે, હવે અહીંયા બંને જગ્યાએ બધી સેનાઓ એકદમ ખડી થઈ ગઈ છે, શંખ ફૂંકાઈ ગયા, બધું થઈ ગયું, આમ સામે આવી ગયા છે. અને જે જનરલ છે અર્જુન, એટલે ત્યારે એક અર્જુન એકલો જ આખી દુનિયાને હણી શકે એવી જાતની એની બાણ વિદ્યાની છે. એના જેવો બાણશાળી તો બાણ વિદ્યા, એ બાણની વિદ્યા જાણવા તો કોઈ છે જ નહીં. જેના ઉપર બધાની આશા છે કે અર્જુન એકલો જ બધા માટે બરાબર છે. એ જ અર્જુન જે સૌથી મહાવીર અને સૌથી મોખરે અને જે જનરલ, એ જનરલ જ જઈને કહે છે હું યુદ્ધ નહીં કરું, બોલો. અને એ આ યુદ્ધની વેળાએ એનાથી વધારે કફોડી સ્થિતિ શું થઈ શકે? અને આ સારથી, એ પાછા એના એડવાઇઝર પણ છે, અને આખા બધા પાંડવોના એડવાઇઝર છે. એણે જ આ બધું યુદ્ધ ગોઠવ્યું છે, એણે જ પેલા વાટાઘાટો કરી અને શાંતિ સ્થાપવાની વાત કરી. ન થયું એટલા માટે આ યુદ્ધ થયું, આ બધું થયું છે. હવે અત્યારે કે છે કે હું યુદ્ધ નહીં કરું. આવી સ્થિતિ, બધા ઘોડા ઉભા થઈ ગયા છે અને ત્યારે કે હું યુદ્ધ નહીં કરું. વિચાર કરો, જનરલ પોતે કે હું યુદ્ધ નહીં કરું, ક્યાં જાય સેના? કેટલી કફોડી સ્થિતિ. બીજો કોઈ હોય તો ન્યુરોટિક પેશન્ટ બની જાય તરતો તરત. પણ શ્રી કૃષ્ણ ભગવાન શું કરે છે? શ્રી કૃષ્ણ ભગવાન હસે છે. પ્રહસન્નિવ ભારત, ગીતામાં શબ્દ આપ્યો છે પ્રહસન્નિવ, હસે છે. પેલા એવી સ્થિતિમાં, યુદ્ધમાં આવી કફોડી સ્થિતિ કે છે હું યુદ્ધ નહીં કરું, અને હસે છે. અને હસતા હસતા કહે છે
અશોચા નન્વશોચસ્તમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. અર્જુન, તું વાત તો બહુ સરસ કરે છે, પંડિતો જેવી કરે છે, પણ મૂર્ખ, તું જાણતો નથી કે જે સાચા પંડિત હોય છે જાણે છે કે આત્મા ન તો હણે છે, ન તો કોઈને હણે છે, ન હણી શકે છે. એ બધી તને ખબર નથી. અધૂરું જ્ઞાન કેવું હોય. અને એની પહેલા તો એમણે કીધું ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નહીં તત્વ યુપપદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ચક્તોતિષ્ઠ પરંતપ. ઉભો થા, આ કાયરતા છોડ, હૃદયની તુચ્છ દુર્બળતાને ત્યાગ કરી દે. આ તને શોભતું નથી. ક્લૈબ્યમ થામાં, યુદ્ધ માટે ઉભો થા. કેમ કહ્યું? કેમ એમને કહ્યું કે હા તારી વાત સાચી છે, યુદ્ધના આટલા બધા દોષો છે, સાચી વાત છે, તું સંન્યાસી બની જા ને યુદ્ધ કરવાની કઈ જરૂર નથી. કારણ કે સ્થિતિ એવી હતી કે હવે એમાંથી યુદ્ધમાંથી પહેલી વાત તો સંધિ માટેના બધા પ્રયત્નો ભગવાને કર્યા હતા. બંને સાઈડને સમજાવણ કર્યું. ત્યારે તો અર્જુન ના હું જોઈ લઈશ, હું લડી લઈશ. તો ત્યારે આ બધું જ્ઞાન ક્યાં ગયું હતું? ત્યારે તો તે શું કીધું હતું? આતતાયીનું તો હનન કરવું જોઈએ. મારો સ્વધર્મ છે, રાજાનો સ્વધર્મ છે, જેટલા આતતાયી છે એનું હનન કરવું જોઈએ, કીધું હતું ને ત્યારે. અને આતતાયી કોને કહેવાય? કે જે કદાચ કોઈકને આગમાં નાખી દે, કોઈને ઝેર પીવડાવી દે. આવા બધા આતતાયીના લક્ષણ. 5 લક્ષણ કૌરવમાં છે. તમને ઝેર દેવાનો પ્રયત્ન કરો, તમારી જમીન લૂંટી લેવાનો પ્રયત્ન કરો, તમને આગમાં બાળી નાખવાનો પ્રયત્ન, તમારી પત્નીને લઈ લેવાનો પ્રયત્ન, બધું કર્યું. આવા આતતાયીને હનન કરવું એ રાજધર્મ છે. એ તું જ ડાઈ વાતો કરતો હતો. હવે આજે આ બધું ક્યાં? આજે પાછી નવી વાત કેમ કરે છે? એનો અર્થ છે અત્યારે તો ન્યુરોસિસ નો શિકાર થઈ ગયો છે. ન્યુરોસિસ, આનું નામ ન્યુરોસિસ. કે ખબર નથી પડતી, કોન્ફ્લિક્ટ આવી ગઈ. આસક્તિ આ ન્યુરોસિસ નું મુખ્ય કારણ હોય છે. કોન્ફ્લિક્ટ આવે છે જ્યારે જીવનમાં શ્રેય અને પ્રેમ, ખબર છે મારું ધર્મ શું છે, મારી કર્તવ્ય શું છે, પણ હું કરી શકતો નથી. કેમ? મારું મન એમાં માનતું નથી, મારું મન બીજી તરફ દોરે છે. આ બધી જાતે બુદ્ધિ એક પ્રકારે કે મન એક પ્રકારે કે આ બંને ખેંચે, અને ત્યારે ટેન્શન થાય, ન્યુરોસિસ ના પેશન્ટ બની જાય. એવે વખતે જો કોઈ ગાઈડ મળી જાય, શ્રી કૃષ્ણ ભગવાન જેવા સારથી મળી જાય, જે બુદ્ધિનું પરિચાલન કરે, તો બચી ગયા, અને નહીં તો પછી બસ પતી ગયું. પણ જે હોય તે, આ જે શ્રી કૃષ્ણ ભગવાને આખી ગીતા કીધી એ ક્યારે કીધી? એમણે જયારે આખી ગીતાનો પાઠ કર્યો, આ ગીતાનો સંદેશો આપ્યો, ક્યારે આપ્યો? જ્યારે અર્જુને શરણાગત થઈને કહ્યું, હે કૃષ્ણ, મને સમજમાં નથી આવતું મારે શું કરવું જોઈએ. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, એ હું કાર્પણ્ય દોષથી અભિભૂત થઈ ગયો છું, મને કઈ સમજ નથી, મારે શું કરવું જોઈએ શું નહીં, તમે જ મને રસ્તો બતાવો. આવું જયારે કીધું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પોતે સંદેશ આપ્યો કે તારે શું કરવું જોઈએ. તો એટલા જ માટે જ્યાં સુધી આવી સ્થિતિ નથી આવી, ન્યુરોસિસની સ્થિતિ નથી આવી, જીવનમાં સંઘર્ષની સ્થિતિ નથી આવી, ત્યાં સુધી શરણાગતિનો ભાવ નહીં આવે. ત્યાં સુધી ગાઈડ પાસે જવાની વાત નહીં. અરે હું શું કરું છું, તું તો મારો સારથી છે, તું વળી મને શું હતો, એ ગુમાન રહેશે. પણ જ્યારે આવી સ્થિતિ આવે છે, જ્યારે જીવનમાં વિષાદ આવે છે, એટલા જ નામ આપ્યું વિષાદ યોગ. અને ખરેખર તો મોટા ભાગના લોકોનું આધ્યાત્મિક જીવન વિષાદ યોગથી શરૂ થાય છે. જ્યાં સુધી જીવનમાં કોઈને કોઈ ફટકો લાગતો નથી, જીવનમાં કોઈને કોઈ વિપત્તિ આવતી નથી, જ્યાં સુધી જીવનમાં કોઈને કોઈ સંઘર્ષ આવતો નથી, જીવનમાં કોઈને કોઈ સમસ્યા નથી આવતી, લૌકિક સમસ્યા જ્યાં સુધી નથી આવતી, જ્યાં સુધી લૌકિક દુઃખ નથી પડતું, ત્યાં સુધી અલૌકિક સુખ તરફ જવાની પ્રવૃત્તિ નથી આવતી મોટા ભાગના લોકો માટે. કેટલાક લોકો જે હોય બોર્ન યોગી, એની વાત અલગ છે, કે નાનપણથી જ એને એક એવી જાતનો આસ્વાદ મળેલો હોય છે આધ્યાત્મિક જીવનનો, કે એમને નાનપણથી જ એનું ધ્યાનમાં જેટલો આનંદ આવે છે કે બીજી તરફ એમનું મન જાતું જ નથી. પણ એ તો બહુ જ રૂજ. મોટા ભાગના લોકો માટે આ વિષાદ યોગની જરૂર છે. જીવનમાં વિષાદ આવે છે, ન્યુરોટિક થોડાક પેશન્ટ થોડાક ક્ષેત્રમાં બને, પણ ત્યારે જો એક ગાઈડ લઈ લઈએ, એક કોઈક સત્સંગમાં જાય, સદગ્રંથન કરે,